નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ શ્રી કેકેમોરી પ્રાથમિક શાળાને યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોશું ધોરણ 8ની અંદર પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, એનો દાખલા નંબર સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 4. હવે આપણે આગળ જે દાખલાઓ જોઈ ગયા ભાઈ, એક સૂત્ર જોયું હતું, વિકર્ણ શોધવાનું સૂત્ર જોયું હતું, પછી આપણે સાબિત કર્યું હતું કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ જેટલો થાય છે. બરોબર, આપણે સાબિત કર્યું હતું. ડાયરેક્ટ પણ આપણે ખબર છે કે બહુમુખ ચતુષ્કોણ હોય તો એના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે. બરોબર છે. તો હવે દાખલા નંબર 4 કે નીચેનું કોષ્ટક જુઓ કે આવું કોષ્ટક આપણી બુકમાં આપેલું છે. બરોબર, આ બુકમાં જે કોષ્ટક આપેલું છે ખાલી સમજૂતી સહિત આપેલું છે. દાખલો મેન દાખલો ચોથો ક્યાંથી ચાલુ થાય છે? તો કે આવી ફૂદેડી કરી અને તમને આપેલું છે કે નિમ્નલિખિત બાજુઓ ધરાવતા બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો. પણ આ કોષ્ટક પરથી આપણે આને પણ એક દાખલો બનાવી નાખ્યો છે કે ભાઈ આપણે આ બધા જે બહુકોણ આપેલા છે, 3 બાજુવાળો બહુકોણ, 4 બાજુવાળો બહુકોણ, 5 બાજુવાળો બહુકોણ અને 6 બાજુવાળો બહુકોણ, બધાના ખૂણાના માપનો સરવાળો આપણે શોધવાનો છે. પહેલાં તો આપણે જોઈ શકીએ છીએ કે બધા બહુકોણ જ છે, કારણ કે બધાના ખૂણા 3 કરતાં કેટલા છે? વધારે છે. બાજુઓ કેટલી છે? 3, બીની 4, સીની 5 અને 6 ડીની 6 બાજુઓ છે. એટલે છે બધા બહુકોણ, તો બધા બહુકોણના અંદરના જેટલા ખૂણા છે એ બધાનો સરવાળો કરી અને એનો શું મેળવવાનો છે કે બધા આ જે બહુકોણ છે દાખલા તરીકે તેના અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે એ આપણે મેળવવાનો છે. બરોબર છે. તો આપણે એક સૂત્ર લખી લઈએ પહેલાં કે ભાઈ આ સૂત્ર ખાસ હું જે આવા સૂત્ર લખાવું છું એ સૂત્ર ઉપરથી જ આપણા દાખલાઓ ડિપેન્ડ કરશે. બરોબર છે. તો બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર શું થશે? સૂત્ર આપણું n-2 ગુણ્યા 180, પણ જ્યાં n બરાબર બાજુ. શું થશે? n બરાબર બાજુઓ. બરોબર છે કે ભાઈ તમે દાખલા તરીકે ચતુષ્કોણ છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તમારે જોવું હોય તો શું કરી નાખવાનું? બધા ખૂણાના માપનો સરવાળો, વિકર્ણ નહીં, બધા ખૂણાના માપનો સરવાળો આપણે મેળવવો હોય તો શું કરવાનું? તો કે પહેલાં આ સૂત્ર મૂકવાનું. ક્યું? n-2 ગુણ્યા 180. બરોબર, પછી આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું. n એટલે કે આ જે ચતુષ્કોણ છે એમાં કેટલી બાજુઓ છે? 1, 2, 3 અને 4. એટલે કે n ની જગ્યાએ 4 - 2 ગુણ્યા 180. 4 - 2 એટલે 2 ગુણ્યા 180. 2 ગુણ્યા 180 એટલે કે 360 અંશ. બરોબર છે. તો આપણે ખબર છે કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તો આ સૂત્ર ઉપરથી આપણે આ જે 3 બાજુવાળા, 4 બાજુવાળા, 5 બાજુવાળા અને 6 બાજુવાળા બહુકોણ જે આપેલ છે એના બધા ખૂણાના માપનો સરવાળો આપણે મેળવવાનો છે. બરોબર છે. તો આપણે હવે આગળ વધીએ. એ માટે જોઈએ આપણે એ માટે આપણે જોઈએ આકૃતિ એ માટે. કોના માટે? આકૃતિ એ માટે. બરોબર, શું મેળવવાનું છે? તો કે ખૂણાઓના માપનો સરવાળો. તો ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે કે 180 થાય છે, પણ આપણે કોની મદદથી મેળવવાનો છે? સૂત્રની મદદથી મેળવવાનો છે. બરોબર છે. તો એની અંદર પહેલાં તો ત્રિકોણની અંદર બાજુ કેટલી છે આપેલ છે, અને ન આપેલ હોય તો આપણે ખબર પડી જાય 1, 2 અને 3. એટલે બાજુ એટલે કે n બરાબર કેટલા આપેલ છે? 3. બરોબર છે. હવે આપણે સૂત્ર મૂકશું n-2 ગુણ્યા 180. બરોબર છે. આ સૂત્ર છે. કહેવાનું સૂત્ર છે તો કે ખૂણાના માપના સરવાળા માટે, ખૂણાઓના માપના સરવાળા માટે. બરોબર છે. તો અહીં સુધી બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હોય કે પહેલાં આપણે n એટલે કે બાજુની સંખ્યા ગણી લેવાની, પછી શું કરવાનું? ખૂણાના માપનો જ્યારે સરવાળો શોધવાનું કહે ત્યારે પછી સૂત્ર મૂકવાનું, પછી સૂત્રની અંદર કિંમત મૂકવાની. અહીંયા n એટલે કે બાજુ કેટલી છે? 3 - 2 ગુણ્યા 180.
3 - 2 એટલે કે 1 ગુણ્યા 180, 1 ગુણ્યા 180 એટલે કે 180°. તો આપણે તરત જ જવાબ મળી જાય કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180° થાય છે. કેટલો થાય છે? 180°. બરોબર છે. આ ત્રિકોણ માટે જોયું, જો કે આપણે ત્રિકોણ માટે ખબર જ હતી, પણ તોય આપણે સૂત્રની મદદથી મેળવવાનું છે. બરોબર છે. હવે 4 બાજુ હોય તો એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ, અને ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 થાય છે. આપણને ખબર જ છે. બરોબર, પણ આપણે સૂત્ર મૂકીએ અને સમજવાનું છે, મેળવવાનું છે. ભલે આપણે ખબર હોય તો છતાં આપણે સૂત્ર મૂકવાનું છે. તો આપણે બી માટે જોઈએ. આકૃતિ બી માટે આપણે જ્યારે જોતા હોય ત્યારે પહેલાં શું લખશું આપણે? તો કે બાજુ. બાજુ એટલે કે n બરાબર કેટલા છે? આની અંદર 4 આપેલા છે. ન આપેલ હોય તો ખબર પડી જાય. 1 2 3 અને 4 બાજુ છે, તો n બરાબર 4. હવે શું કરીએ છીએ? આપણે સૂત્ર મૂકીએ છીએ. n - 2 ગુણ્યા 180. બરોબર. n - 2, n એટલે કેટલા છે? 4 - 2 ગુણ્યા 180. 4 - 2 એટલે કે 2 ગુણ્યા 180. 2 ગુણ્યા 180 એટલે કે 360°. જે આપણે જાણતા જ હતા પહેલેથી કે ચતુષ્કોણ હોય કોઈ પણ, એના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360°. બરોબર છે. પણ હવે જો 5 બાજુ માટે આપણે જાણતા નથી. આપણે ત્રિકોણ માટે જાણતા હતા કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો 180 થાય. આપણે ચતુષ્કોણ માટે એટલે કે 4 બાજુ હોય તો આપણે જાણતા હતા, પણ આપણે સી એટલે કે 5 બાજુ માટે જાણતા નતા. તો હવે આપણે કોના માટે મેળવશું? સી માટે. આકૃતિ સી માટે આપણે જ્યારે જોતા હોય ત્યારે પહેલા શું લખશું? n બરાબર કેટલા છે? કેટલી બાજુઓ છે? તો કે 1 2 3 4 અને 5 બાજુઓ છે. આપેલ પણ છે બાજુઓ. તો n બરાબર બાજુ, n બરાબર કેટલા છે? 5. બરોબર છે. તો હવે આપણે શું કરશું? સૂત્ર મૂકશું. કયું સૂત્ર છે આપણી પાસે? n - 2 ગુણ્યા 180. n - 2 એટલે કે n કેટલા છે? 5 - 2 ગુણ્યા 180. 5 - 2 એટલે કે 3 ગુણ્યા 180. એટલે 180 ગુણ્યા 3 કરશો એટલે શું થશે? 540°. બરોબર છે. કે જ્યારે 5 બાજુ હોય, બરોબર, કેટલી? જ્યારે 5 બાજુ હોય ત્યારે કેટલા એના ખૂણાનો માપનો સરવાળો થશે? 540°. બરોબર છે. હવે ડી માટે જોઈએ આપણે. ડી એટલે કે શું છે? ડી માટે આપણે જોઈએ તો એની અંદર પહેલા આપણે શું જોશું? તો પહેલું સ્ટેપ તમારે શું વિચારી લેવાનું? બાજુ. તો આની અંદર આપણે જોઈએ બાજુ કેટલી છે? તો કે બાજુ n બરાબર આપેલ છે. ન આપેલ હોય ને ખાલી આકૃતિ આપેલ હોય તો આપણે બાજુ આવડી જાય. કેટલી થશે? 1 2 3 4 5 અને 6 બાજુ છે. બરોબર. તો n બરાબર કેટલા આપણે લખી શકીએ? 6. 6 છે એટલે શું છે? એક પ્રકારનો ષટકોણ છે. પંચ છે, 5 હતું એટલે આ શું છે? પંચકોણ. તો હવે તમને ખબર પડી જાય કે પંચકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 540. અને ષટકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો હોય તો એ આપણે જોઈએ આગળ. બરોબર છે. તો લખીએ આપણે. પેલા સૂત્ર મૂકશું. n - 2 ગુણ્યા 180. n કેટલા છે? 6 - 2 ગુણ્યા 180. 6 - 2 એટલે કે 4. 4 ગુણ્યા 180 એટલે 180 ગુણ્યા 4 કરશો એટલે આપણો જવાબ આવશે 720°. બરોબર છે. તો આપણે અહીં જોઈ શકીએ કે 6 બાજુ હોય ત્યારે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 720. બધા ખૂણા એટલે આ એક ખૂણો, બે ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરોબર. આ 6 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 720. તો ત્રિકોણનો કેટલો બધા ખૂણાનો માપનો સરવાળો થાય? 180. ચતુષ્કોણનો 360. પંચકોણનો 540. ષટકોણનો 720. બરોબર છે. હવે આપણી બુકમાં શું આપેલ છે? આપણો મેન દાખલો નથી, પણ આપણી બુકમાં જે મેન દાખલો આપેલ છે એ કેવો છે કે ભાઈ નિમ્નલિખિત. આપણે લખીએ રકમ, મને યાદ છે. બરોબર. નિમ્નલિખિત એટલે કે નીચે આપેલ બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધો.
એમાં આપણને એ કરીને આપેલ છે. પહેલો દાખલો આપણને શું કરીને આપેલ છે? એ કરીને આપેલ છે. પહેલો દાખલા માટે આપણે જોઈએ, એ કરીને આપણને આપેલ છે. શું આપેલ છે? કે n બરાબર 7 એટલે કે 7 બાજુઓ. કેટલી બાજુઓ? 7. બરોબર છે. તો ગણી નાખીએ કે બાજુઓ આપણે મળી ગઈ n બરાબર 7. હવે આપણે ડાયરેક્ટ શું મૂકવું પડશે? સૂત્ર n - 2 ગુણ્યા 180. બરોબર છે. n - 2 એટલે કે 7 - 2 ગુણ્યા 180. 7 - 2 એટલે કે કેટલા થશે? 5 ગુણ્યા 180. 5 ગુણ્યા એટલે કે 18×95 ને એક આ શૂન્ય કેટલો થશે? 900. બરોબર. બી અને સી 8 અને 9 જે બાજુઓ ધરાવતો છે બી અને સી આપણે હોમવર્કમાં આ જ રીતે છે એટલે આપણે કેમાં કરશું? બી અને સી હોમવર્કમાં કરવાનો છે. ક્યાં કરવાનો છે? તો કે સાહેબ એને આપણે હોમવર્કમાં કરવાનો છે. હવે આપણે કોના માટે જોશું? ડી માટે. કોના માટે? ડી માટે હવે જોઈએ. બરોબર. એમાં આપણી બુકમાં આપેલ છે રકમ. બરોબર. હવે ડીમાં આપણે આપેલ છે ખાલી n. શું આપેલ છે? ખાલી n. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ બાજુઓ એટલે કે n બરાબર આપણે કેટલા મૂકી દેવાના છે? n. આ દાખલામાં કઈ છે નહીં, સૂત્ર મૂકો તો આપણું સૂત્ર છે n - 2 ગુણ્યા 180. n - 2 એટલે કે n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? n. બરોબર. આમાં આ જ આપણો જવાબ રહેશે. બરોબર છે. તો આપણો આ દાખલા નંબર 4 શું થાય છે? પૂર્ણ થાય છે. એટલું લખી લેશું, પછી આપણે આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 એટલે કંઈ નથી. એમાં શું કીધું છે કે ભાઈ નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં, બરોબર, એક જ વાર જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો પહેલાં આપણે વ્યાખ્યા લખી નાખીએ આનો જ્યારે આપણે ઉકેલ મેળવતા હોય. તો પહેલાં આપણે કોના વિશે લખશું? નિયમિત. પહેલા પ્રશ્ન આપણે પૂછ્યો છે કે નિયમિત બહુકોણ એટલે શું? તો આપણે નિયમિત બહુકોણ વિશે મેં વ્યાખ્યા તમને આગળ લખાવી દીધી છે. શું લખાવી છે? કે જે બહુકોણના બધા બાજુના માપ સરખા હોય અને બધા ખૂણાના માપ સરખા હોય એને શું કહે છે? નિયમિત બહુકોણ કહે છે. તો પહેલાં તો આપણે એને જ વ્યાખ્યા પહેલાં અહીં લખી નાખશું, કારણ કે એટલે સુધી આપણે પહેલાં જવાબ લખવાનો છે. તો લખી નાખીએ. જે બહુકોણના બધા ખૂણાના માપ અને બધી બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. બરોબર છે કે ભાઈ નિયમિત બહુકોણની વ્યાખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? કે જે બહુકોણના બધા ખૂણા અને બધા બાજુઓ સરખી હોય એને નિયમિત બહુકોણ કહે છે. હવે પહેલાં આપણે 3 બાજુવાળો નિયમિત બહુકોણ લખવાનો છે. કેટલી બાજુવાળો? 3 બાજુવાળો. તો તમને તરત જ યાદ આવી જાય. 3 બાજુવાળો નિયમિત બહુકોણ આપણે કોને કહી શકીએ? તો કે ત્રિકોણ. આવો જે ત્રિકોણ છે, બરોબર છે, એને આપણે શું કહી શકીએ? નિયમિત બહુકોણ કહી શકીએ. કારણ કે 3 બાજુ છે, 3 ખૂણા છે અને બધું શું હશે? આની અંદર સરખું હશે. આવા ત્રિકોણને તમે ન કહી શકો. બરોબર છે. કારણ કે આની આ બે જ બાજુ સરખી હશે. કર્ણ છે એની લંબાઈ કેવી હશે? વધારે હશે. એટલે કે આવા પ્રકારનો જે ત્રિકોણ છે એને તમે શું કહી શકો? નિયમિત બહુકોણ કહી શકો. તો પહેલાં આપણે 3 બાજુવાળો શું લખી શકીએ? તો કે નિયમિત ત્રિકોણ. બરોબર છે. પછી આપણે કેટલી બાજુ પૂછી છે? 4 બાજુ. કેટલી બાજુ? બીજું તો 4 બાજુ વિશે તમે વિચારશો એટલે તમને નિયમિત બહુકોણમાં પહેલાં કોનું એ નામ યાદ આવશે? તો કે સાહેબ અમને તરત જ ચતુષ્કોણનું નામ આવશે. કોનું યાદ આવશે? ચતુષ્કોણનું. એટલે કે એક ચોરસ તમે એને કહી શકો. બરોબર. આવો ચતુષ્કોણ ન હાલે. આ પણ એક ચતુષ્કોણ ન છે, પણ આ ચતુષ્કોણ નિયમિત ચતુષ્કોણ તમે કહી ન શકો. કારણ કે આ બે બાજુ મોટી હશે, આ બે બાજુ નાની હશે. બરોબર. ખૂણાઓ ભલે સરખા હોય પણ બાજુઓ પણ કેવી હોવી જોઈએ? સરખી. બરોબર છે. તો નિયમિત
ચોરસ એટલે કે ચતુષ્કોણ, બરોબર છે। ત્રીજું તમે શું કીધું છે? 6 બાજુ, તો 6 બાજુની અંદર શું આવશે ભાઈ? આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 બાજુ। તો આની અંદર આવું તમે દોરશો એટલે વ્યવસ્થિત દોરશો એટલે કે બધા બાજુના માપ કેવા હશે? તો કે આ બધી બાજુના માપ સરખા હોય તો આ 6 બાજુ છે એને આપણે શું કહી શકીએ? નિયમિત ષટકોણ, બરોબર છે। તો અહીંયા આપણો દાખલો કેવો થાય? પૂરો થાય। જો પાછા ચતુષ્કોણ ઘણા બધા પ્રકારના હોય, ષટકોણ ઘણા બધા પ્રકારના હોય, પણ આકૃતિ આપણે દર્શાવવાની છે કે આ પ્રકારનો નિયમિત ષટકોણ, બરોબર છે? લખી લો। હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે નીચેની આકૃતિમાં x એટલે કે ખૂણાનું માપ શોધો, બરોબર? એટલે કે ભાઈ આ એક બહુકોણ છે, બરોબર છે? એના બધા ખૂણા આપેલ છે પણ આ એક ખૂણો આપેલ નથી, એનું આપણે માપ શોધવાનું છે। પણ આપણે અગાઉ સૂત્ર જે લખ્યું હતું એ સૂત્રથી આપણે હાલવાનું છે। એ સૂત્ર ખાસ આની અંદર ઉપયોગમાં આવશે। કયું સૂત્ર? તો કે બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ જેટલો થાય, એટલે કે n-2 ગુણ્યા 180 જેટલો થાય છે। આપણે સૂત્ર લખ્યું હતું, બરોબર છે? એ સૂત્ર પાછું અહીં લખી નાખું, બરોબર? તો આ દાખલાનો આપણે જ્યારે ઉકેલ મેળવતા હોય ત્યારે સૌપ્રથમ આપણે શું લખશું? તો કે બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો, બરાબર સૂત્ર શું છે આપણું? n-2 ગુણ્યા 180। આ સૂત્ર આપણે ભણી ગયા કે નહીં? હવે આ સૂત્ર આવા આપણા જે દાખલા છે બધામાં આવશે, બરોબર? એટલે આ સૂત્ર આપણે આવડવું જોઈએ। અગાઉના દાખલામાં આપણે જોઈ ગયા, આ દાખલામાં પણ બધામાં આવશે કે ભાઈ બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180। આ સૂત્ર આવડતું હશે તો આ દાખલો ફટાફટ થઈ જશે, બરોબર છે? તો હવે કિંમત આપણે જ્યારે મૂકતા હોય તો બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો, આના વિશે આપણે વિચારીએ તો અહીંથી આપણે બધા ખૂણાના માપનો સરવાળો કરો નહીં, 50 અંશ પ્લસ 130 અંશ પ્લસ 120 અંશ પ્લસ કેટલો આપેલ છે? x, બરોબર? આ x આપણે મેળવવાનો છે, x ની જગ્યાએ જે આવે આપણે મેળવવાનું છે, બરાબર n-2 ગુણ્યા 180 એટલે કે n એટલે બાજુ અને અહીંયા n એટલે કે બાજુ કેટલી છે? તો વિચારો ને 1, 2, 3 અને 4, તો આપણે n ની જગ્યાએ કેટલા મૂકી શકીએ? 4 - 2 ગુણ્યા 180, કારણ છે n બરાબર 4, બરોબર છે? ખબર પડી કે નહીં? પહેલા સૂત્ર મૂકવાનું કે બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180, પછી સૂત્રમાં કિંમત મૂકવાની બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો, બરોબર છે? તો બધાનો સરવાળો કરવાનો, પછી બરાબર એટલે પાછું બરાબર અને n-2 ગુણ્યા 180, n એટલે કે 4 - 2 ગુણ્યા 180, બસ સાદુરૂપ આપજો એટલે આપણો દાખલો અહીં શું થઈ જશે? પૂરો। તો આપણે સાદુરૂપ આપી દઈએ, 50 + 130 + 120 કેટલા થશે? તો કે 100 + 100 200, 250 + 50 એટલે કેટલા થશે? 300। તો 300 અંશ પ્લસ x, 300 અંશ પ્લસ x બરાબર શું છે? 4 - 2 ગુણ્યા 180, 4 - 2 એટલે કે 2 ગુણ્યા 180, બરોબર છે? હવે તો બસ સાદુરૂપ આપતા બધાને આવડવું જોઈએ। 300 પ્લસ x 2 ગુણ્યા 180 એટલે કે 360 અંશ। હવે આપણે શું જોઈએ છે? x, તો x ને આપણે આ બાજુ રાખીએ, ઓલી બાજુ શું હતા? 360, આ બાજુથી 300 જશે એટલે કેવા થઈ જશે? માઇનસ, કારણ કે આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ। તો x બરાબર કેટલા મળશે આપણે? 60। 360 માંથી 300 જાય તો કેટલા મળે? 60। આ આપણો શું થશે? ફાઇનલ આન્સર। તો આવા જવાબો આપણે આ દાખલામાં દેવાના છે, બરોબર? કે આ x ની જગ્યાએ આપણો શું આવશે? 60 અંશ હશે, બરોબર છે? તો આપણો શું થશે? આન્સર, બરોબર છે? પાછી એકવાર ધ્યાન આપજો કે પહેલાં આપણું સૂત્ર મૂકવાનું, પછી બધા ખૂણાનો સરવાળો કરવાનો, પછી બરાબર n-2 ગુણ્યા 180 એટલે કે n જેટલી બાજુ હોય એ મૂકી દેવાની, બરોબર છે? પછી
સાદુરૂપ આપશો એટલે શું થશે કે આ ત્રણેયનો સરવાળો પ્લસ એક્સ બરાબર 2 ગુણ્યા 180 બરાબર છે. પછી એક્સને આ બાજુ રાખવાનો, બાકીનું બધું ઓલી બાજુ જવા દેવાનું એટલે આપણો એક્સ મળી જાય. આપણો શું હશે? જવાબ હશે. જો ને આ દાખલામાં પણ હવે એ જ રીતે થશે. સેમ ટુ સેમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર, શું છે આપણી પાસે સૂત્ર? ઉકેલ આપણે જ્યારે આનો મેળવતા હોય તો આપણી પાસે સૂત્ર છે કે બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર સૂત્ર શું છે? n-2 ગુણ્યા 180. હવે બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો કરો નહીં તો કે 60 પ્લસ 70 પ્લસ x. અહીં તો કંઈ નથી સાહેબ, તો થઈ ને પાછી માથાકૂટ. હવે જો એમાં કઈ રીતે હોય હું તમને સમજાવું. જો આપણે આ રીતે આપેલ છે, આ બારની બાજુ આપણે આવું આપેલ છે, તો હવે આપણે શું મેળવવાનું છે? અંદરની બાજુ. અંદરની બાજુ એટલે કે એને આપણે એ ધારી લો. શું ધારી લો? એ. હવે આપણે એ કઈ રીતે મેળવવો? તો તમે સમજી શકો છો કે આવી રીતે હોય. પહેલાં તો આખો રાઉન્ડ, આખો ખૂણો કેટલાનો હોય? આ 180નો. પણ આપણે અડધો આપેલ છે, અડધો કાટખૂણાની નિશાની છે એટલે અડધો કેટલો હશે? 90. તો બહારનો 90 છે તો અંદરનો કેટલો થશે? તો કે એને 180માંથી બાદ કરી દેવાના. 180 માઇનસ 90 એટલે કેટલા થશે? 90. હવે સમજી લો કે તમને આ રીતે આપેલ હોય. આ ધ્યાન આપજો ખાસ, બધાને આવડી જ જશે. બહાર તમને 60 આપેલ છે ને અંદર મેળવવાનું છે તો શું કરવાનું? 180માંથી કેટલા બાદ કરી દેવાના? 60. બરોબર છે. પછી આ રીતે હોય, બહાર તમને 80 આપેલ છે અને સોરી આ રીતે હોય. બરોબર છે. આ બહાર તમને 80 આપેલ છે ને અંદર ખૂણો મેળવવાનો હોય તો શું કરવાનું? 180માંથી શું બાદ કરી દેવાના? 80. બરોબર. એટલે કે જે તમને બહાર આપેલ હોય ને 180માંથી શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. બરોબર. તો અહીં આપણે એ ધાર્યો છે તો એ કેટલો થશે? 180માંથી શું બાદ કરવાનું છે? અહીં કંઈ આપેલ નથી પણ તમે જોઈ શકો છો કે કાટખૂણો છે અને કાટખૂણો 90 હોય. 180 માઇનસ 90. બરોબર. આ આવડતું હશે એટલે કંઈ પછી ફેર પડશે નહીં. તો એ બરાબર 180 માઇનસ 90 એટલે કેટલા થઈ જશે? 90. બરોબર છે. તો અહીં આપણે એની જગ્યાએ હવે કેટલા આવી જશે? 90. તો હવે બધા ખૂણાનો સરવાળો આપણે કરતા હોય એટલે 60 પ્લસ 70 પ્લસ x પ્લસ હવે શું થઈ જશે? 90 બરાબર n-2. n એટલે કે બાજુ કેટલી છે? 1 2 3 અને 4 એટલે કે 4 - 2 ગુણ્યા 180. n બરાબર આપણે કેટલી છે? બાજુ 4. બરોબર છે. બસ કરી નાખો હવે સાદુરૂપ એટલે આવી જશે આપણો જવાબ 60 પ્લસ 70 પ્લસ 90 એટલે કેટલા થશે? 220 પ્લસ x. બાકી શું રહ્યું? x. કારણ કે 60 પ્લસ 70 પ્લસ 90 એટલે 220, પણ x હજી આપણે લખવાનું બાકી છે ઉમેરવાનું એટલે પ્લસ x. આ બાજુ જુઓ ને 4 - 2 એટલે કે 2 ગુણ્યા 180. 220 પ્લસ x બરાબર 2 ગુણ્યા 180 એટલે કે 360. x બરાબર 360. કારણ કે આપણે x જોઈએ છે ને એટલે આપણે આ બાજુ રાખશું. 220 ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ. તો શું થશે? x બરાબર તો કે સાહેબ 360માંથી 220 જાય એટલે આપણો જવાબ શું થઈ જાય? x બરાબર 140. બરોબર છે. તો અહીં આપણો જે ખૂણો હશે એ કેટલો હશે? બરાબર 140°. બરોબર છે. ખાલી મેઇન પોઈન્ટ શું છે? આ છે કે આવું જ્યારે આપેલ હોય ત્યારે આપણને જો આવું આપેલ હશે અને અહીંયા સોરી અંદરનો ખૂણો આપણે મેળવવાનો હશે અને બહાર તમને આપેલ હોય 80 તો શું કરવાનું? એ બરાબર 180 માઇનસ 80. બરોબર. અહીં કેમ કર્યું? 180માંથી આપણે બાદ કરી દેવાના. જો અહીં આવું રીતે હતું, અહીં આપણે આવી રીતે હતું, બહાર આપણે આવેલ હતા 90, અંદર આપેલ નહોતા તો શું કર્યું આપણે? 180માંથી કેટલા બાદ કરી દીધા? 90. બરોબર છે. આ વસ્તુ આપણે આવડતી હશે તો આવા ઘણા બધા દાખલાઓ આપણે એમને એમ સોલ્વ કરી શકશું. બરોબર છે. તો આપણે એટલું લખી લેશું. હવે આપણે આગળના લેક્ચરમાં જોશું. બરોબર. એ અને બી ગણી લીધા. હવે પછીના જે દાખલાઓ છે આપણે આગળના લેક્ચરમાં જોશું. આ દાખલાઓની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં સૂત્ર આવડવું જોઈએ, પછી કંઈ નથી, સૂત્રમાં કિંમત મૂકતા જશો એમાં આપણો જવાબ મળતો જશે.